જય ગૌ માતા, જય શ્રી રામ, જય દ્વારકાધીશ। તો મિત્રો, હું છું ગામ છત્રાવાલથી સોલંકી સંજીવા। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે આપણો આજ છે સાપ સૌની ગૌશાળા જીવદયાનો વગડો। તો મિત્રો, આપણે જીવદયા વગડો ગૌશાળાની સામે જ એક માનવ સેવા માટે, એટલે કે ઉનાળાની ઋતુ ચાલુ છે અને ખરો તાપ પડી રહ્યો છે, તો તેના માટે માનવ સેવા માટે એક આપણે ઓટલો અને ઠંડા માટલાની પરબ અહીંયા બનાવી રહ્યા છે। તો મિત્રો, ઘણા બધા મિત્રોએ સાથ સહયોગ આપ્યો છે, તો ત્યાંનો દિલથી ખૂબ ખૂબ આભાર। અને મિત્રો, ઘણા બધા મિત્રો સાથ સહયોગ આપતા રહે છે। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે આપણું કામકાજ આટલે આવ્યું છે, કેમ કે મિત્રો વહેલા શરૂ થઈ ગયું હોત પણ કડી હાજર ના હોવાથી આજે કામ બંધ છે। તો મિત્રો, આપણે આજે કિરણભાઈ આવી ગયા છે, તો કામ ચાલુ કરી દીધું છે। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે આપણે એક માનવ સેવા માટે ઉનાળાની ઋતુ ચાલુ છે, તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે એક ઓટલો અને ઓટલા ઉપર ઠંડા પાણીના માટલા મૂકવાના છે માનવ સેવા માટે। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે અમે બસ કામકાજ આટલે આવ્યું છે ને ઘણા બધા મિત્રોએ સાથ સહયોગ આપે છે, તો તેમનો ખૂબ ખૂબ આભાર। અને મિત્રો, આ કાકાશ્રી આપણે પૂછી લઈએ ક્યાંથી છે। તો કાકાશ્રી, તમારું ગામ? સાવિયાણા, બરાબર। તો તમે આ ઓટલો બની રહ્યા, બરાબર? તમે આવ્યા, તમે કહો કે એક માટલાનું દાન તમારે કરવું છે। તો મિત્રો, એક માટલાનું દાન આ કાકાશ્રીએ કર્યું છે, તો તેમનો પણ ખૂબ ખૂબ આભાર। કેમ કે મિત્રો, અહીંયા આવ્યા, પાણી પીધું અને દાનપેટીમાં પણ 20 રૂપિયા તેમને નાખ્યા અને પૂછ્યું કે તમે આ શું કરો છો? તો મેં કહ્યું કે એક ઓટલો બેસવા માટે અને ઠંડા માટલાના પાણીના ઠંડા માટલા મૂકવાના છે, તેના માટે આપણે ઓટલો બનાવી છે। તો કાકાશ્રીએ એમને જોઈને અમને કહ્યું કે એક માટલું મારા તરફથી। તો મિત્રો, ખૂબ ખૂબ આભાર તેમનો કે મિત્રો જોઈ જતાં એમને પણ એક દાન કર્યું છે। તો મિત્રો, ઘણા બધા મિત્રોએ સાથ સહયોગ આપ્યો છે, તો તેમનો પણ ખૂબ ખૂબ આભાર। અને મિત્રો, પીલડીથી ઠાકોર ભરતભાઈ તેમને માટલાના નીચે મૂકવાના 5 સ્ટેન્ડ આપ્યા છે, તો તેમનો પણ ખૂબ ખૂબ આભાર। અને મિત્રો, ગામ સતરાળાથી સોલંકી માલસિંહ તેમનો પણ ખૂબ ખૂબ આભાર। તો મિત્રો, તેમને પણ 5 માટલાનું દાન કર્યું છે। તો મિત્રો, આવી રીતે સાથ સહયોગ હાલતા રહો। તો મિત્રો, કંઈ પણ આપણે સેવા અટકવા નહીં દઈએ। તો મિત્રો, તમે જોતા રહો કે આપણા કામ આટલા આવી છે, થોડા દિવસમાં બસ પ્લાસ્ટર કરી ને આપણે કામ જે થઈ રહ્યું છે એ પરબ આપણે ચાલુ કરી દઈએ છીએ। જય ગૌ માતા। લો કાકા, જય ગૌ માતા।